આપનું સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ભવિષ્ય જાણો કાર્યક્રમની અંદર. યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે એપિસોડ કર્યો હતો અને ઘણા બધા વ્યુઅર્સ આપણી સાથે જોડાયા હતા અને તેમને શાસ્ત્રીજીને ઘણા બધા પ્રશ્નો પણ પૂછ્યા હતા અને તે વ્યુઅર્સના પ્રશ્નોનું નિવારણ પણ શાસ્ત્રીજીએ ખૂબ સારી રીતે કરી આપ્યું છે. ભવિષ્ય જાણો કાર્યક્રમની અંદર આજે આપણી સાથે ફરીથી જોડાયા છે શ્રી સરસ્વતી માના ઉપાસક અને છેલ્લા 25 વર્ષથી જ્યોતિષશાસ્ત્ર, કર્મકાંડ, વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત શ્રી દક્ષેશ મહારાજ સાહેબ શ્રી ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે અને તમારા જીવનના કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અત્યારે યુટ્યુબના માધ્યમ દ્વારા અમને પૂછી શકો છો. નીચે આપેલો જે નંબર છે તેમાં ફોન કરી શકો છો અને અમે તમામ પ્રશ્નોનું નિવારણ લાવવાના પૂરતા પ્રયત્ન કરીશું. આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ તે પહેલાં શાસ્ત્રીજીને નતમસ્તક તેમના જ્ઞાનને વંદન. તો શાસ્ત્રીજી, ઘણા લોકોએ ઘણા સવાલો પણ પૂછ્યા છે જી અને આપનું સ્વાગત ફરીથી આપણે જી યુટ્યુબના માધ્યમ દ્વારા કરીએ. જી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, વર્તમાન સમયનો જો સમય જાણીએ આપણે, જી તો અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ જી નવરાત્રી હવે આવવાની શરૂઆત છે. જી તો આમ જોવા જઈએ તો 4 પહોરની નવરાત્રી જી કહેવામાં આવે છે. જી તો આ કયા પ્રકારની નવરાત્રી કહેવાય છે? નમઃ સભાભ્ય સભાપતિભ્યશ્ચવો નમઃ. બહુ સુંદર પ્રશ્ન છે અને ભક્ત દુર્ગતિ નાશેની એવું કહેવાય છે કે માં ભગવતી જે દુર્ગા છે ને એ દરેક ભક્તોની દુર્ગતિ નાશ કરે છે અને દુર્ગતિ દૂર કરવાના 4 મહાપર્વ વર્ષમાં આવે છે. એટલે 4 નવરાત્રિ, જેમાં પ્રચલિત નવરાત્રિ આપણે શારદીય નવરાત્રિ જે આપણે ગરબા રમતા હોઈએ તે હોય છે, તે સૌ કોઈ જાણે છે. તેનાથી વિશેષ દેવોની જે નવરાત્રિ છે, ચૈત્ર નવરાત્રિ છે, તેના પણ વિશે જાણે છે. પણ આજે જે અષ્ટમીથી ચાલુ થઈ અને પૂર્ણિમા પર્યંત એટલે પૌષી નવરાત્રિ કહેવાય એને, જેનું મૂળ નામ છે શાકંભરી નવરાત્રિ. શાકંભરીનો મતલબ છે પ્રકૃતિ જે પ્રત્યક્ષ છે, જે આપણે ફૂલ, પાન, ફળ, વનસ્પતિ ઇત્યાદિની જે આપણે જોઈ રહ્યા છીએ, તે પ્રકૃતિ જે એ પ્રકૃતિની જે અધિષ્ઠાત્રી દેવી છે તેને શાકંભરી દેવી અથવા તો આદ્યશક્તિ કહીએ છીએ. અને એ આ નવરાત્રિનું જે નામ છે એ શાકંભરી દેવી છે, શાકંભરી નવરાત્રિ છે. અને ભક્ત દુર્ગતિ નાશની એવું કહેવાય છે કે દરેકની જે દુર્ગતિ છે એ દુર્ગતિ એટલે દુઃખ. કોઈકને સંતાનના પ્રશ્ન છે, કોઈકના લગ્નના પ્રશ્ન છે, કોઈકના મેરેજના પ્રશ્ન છે. અનેક પ્રશ્નો માણસને સતાવતા હોય છે. ગ્રહ નક્ષત્રની પીડા હોય છે, પોતાના ખોટા નિર્ણય હોય છે. આવા અનેક પ્રશ્નોના કારણે જીવનની જે દુઃખ ઉત્પન્ન થાય છે, દુઃખ એટલે એને દુર્ગતિ કહેવાય છે. જેમ કે દુર્ગ એટલે અનિષ્ટ, દુર્ગ એટલે કચરો, અને દુર્ગતિ એટલે કચરો એટલે અનિષ્ટ. નેગેટિવ ઉર્જા જે દૂર કરે છે, દુર્ગતિ નાશની એટલે ભક્તની દુર્ગતિ દૂર કરવા વાળી દેવી ભક્ત દુર્ગતિ નાશિની એટલે માં આદ્યશક્તિ અંબા, જેને શાકંભરી, ભીમાદેવી અનેક નામથી અલગ અલગ નામથી આપણે ઓળખતા હોઈએ છીએ. આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. આ નવરાત્રિ એવું કહેવાય કે પોષ સુદ આઠમથી પ્રારંભ કરી અને પોષ સુદ પૂર્ણિમા પર્યંતમાં આ નવરાત્રિ કરવાની હોય છે. આની અંદર સવિશેષ ઉપાસનાનું મહત્વ છે, સંકલ્પનું મહત્વ છે કે તમારો કોઈ એક સંકલ્પ છે જે કામ પૂર્ણ થતા નથી, તો સંકલ્પ કરી અને કોઈ પણ બીજાક્ષરે એટલે ગુરુમુખ દ્વારા પ્રાપ્ત કરેલા મંત્ર દ્વારા જો આપ ઉપાસના કરો છો તો ચોક્કસથી મનની મનોરથ, મનની ઈચ્છાઓ માં ભગવતી પૂર્ણ કરે છે. અને દુર્ગતિ એટલે અનિષ્ટ દૂર કરે છે. તેની સાથે એવું કહેવાય છે કે ભાઈ દુર્ગે સ્મૃતા હરસી ભીતિ મશેષ જંતો. અનેક પ્રકારના દુઃખ છે, ચાહે સંતાનના પ્રશ્ન હોય કે આર્થિક સમસ્યા હોય, ઘરનું ઘર ન થતું હોય, પરદેશ જવા અભ્યાસ માટે જવું હોય અથવા તો નોકરી વ્યવસાય માટે જવા હોય, આવા કોઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્નના સંકલ્પ સાથે જો આપ પૂજા કરો છો, માની આરાધના કરો છો, માની જો ઉપાસના કરો છો, તો જરૂરથી માં ભગવતી તમારા મનના સંકલ્પ પૂર્ણ કરતા હોય છે. એટલે એ ગાડી કહેવાય છે કે માં ભગવતીની ઉપાસના આ પોષ સુદ આઠમથી લઈને પૂર્ણિમા પર્યંત કરવી જોઈએ, જેને આપણે શાકંભરી નવરાત્રિ તરીકે ઓળખીએ છીએ. જી, આપનો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી કે 4 પહોરની નવરાત્રીમાંથી આ જે નવરાત્રી છે, શાકંભરી નવરાત્રી છે, તેના વિશે આપણે વિશેષમાં માહિતી આપી અને વ્યુઅર્સ આપણી સાથે ઘણા જોડાઈ રહ્યા છે. તો વ્યુઅર્સનો પણ ખૂબ ખૂબ આભાર અને તેમનું પણ વેલકમ છે.
તમારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સમસ્યા હોય તો તમે ફોન કરી શકો છો. તે પ્રશ્નનું નિવારણ લાવવાના પૂરતા પ્રયત્ન કરવામાં આવશે. તમારું નામ છે તે જણાવશો, તમારો જન્મનો સમય જણાવશો અને તમે જે જન્મ્યા છો તે વિસ્તારિત તે સ્થળ જણાવશો. તો અમે તેને ડિફાઇન કરીને તમારી સુધી તમારી જે કુંડળી છે તેમાં જે પણ યોગ છે તેના વિશે માહિતી આપીશું. તમારા જીવનની જે પણ સમસ્યા છે તે પણ જણાવશો તો નિવારણ લાવવાના પૂરતા પ્રયત્ન કરીશું. શાસ્ત્રીજી, આગળ વાત જણાવીએ આપણે કે શાકંભરી નવરાત્રિ છે જેમાં માની જે ઉપાસના છે 9 દિવસ કરવામાં આવશે. તો તેમાં માને કયા પ્રકારના નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે? પહેલા તો નામ જ છે શાકંભરી નવરાત્રિ. સામાન્ય એવું કે ભાઈ શરદ ઋતુનો પ્રારંભ, અયન બદલાયું એટલે દક્ષિણાયનમાંથી સૂર્યનું પ્રયાણ થયું ઉત્તરાયણ એટલે ઉત્તર તરફ પ્રયાણ થયું. એટલે જ્યારે ઉત્તરનો સૂર્યની ગતિ ચાલુ થાય, ઋતુનો પ્રારંભ થાય, ત્યારે જે વનસ્પતિ જે શાકભાજી હોય છે એટલે વર્તમાનના સમયની અંદર જે પણ ફળ, ફૂલ, પાન, શાકભાજી ઇત્યાદિ છે, કેમ કે શિયાળાની અંદર લીલોતરી વધારે હોય, તો લીલોતરી જે શાકભાજી છે એ માતાજીને ધરાવવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. જેમ કે અત્યારે શિયાળાની અંદર વટાણા છે, તુવેર છે, ગાજર, મૂળા, બીટ, ભાજીમાં પણ અલગ અલગ પ્રકારના હોય છે. તો સવિશેષ જે શાકભાજી છે, ફળ, ફૂલ, પાન છે એ સવિશેષ આ નવરાત્રિ દરમિયાન આપના કુળદેવીને અથવા મા ભગવતી આદ્યશક્તિ ભદ્રકાલી અંબે માતાને અથવા તો શાકંભરીનું નામ જ લઈ અને જો અર્પણ કરવામાં આવે તો એવું કહેવાય કે ભાઈ આપણા ઘરની અંદર કે આપણા જીવનની અંદર જે અંધકાર છે તે અંધકાર દૂર થઈ અને જેમ લીલો પ્રકાશ એટલે લીલોતરી એટલે યશ, પ્રતિષ્ઠા, કીર્તિ કહેવાય છે. તો એ લીલો જે પ્રકાશ છે તો એ સમૃદ્ધિનું કારક છે, સમૃદ્ધિનું પ્રતીક છે, યશનું પ્રતીક છે. તો શાકભાજી, ઋતુના ફળ, ફૂલ વગેરે માને નૈવેદ્ય જો અર્પણ કરવામાં આવે તો આપણા જીવન અંદર લીલોતરી, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, સમૃદ્ધિ આદિની વૃદ્ધિ થતી હોય છે. તો સવિશેષ આઠમથી પૂર્ણિમા પર્યંત માતાજીને લીલા શાકભાજી, ફળફૂલ અર્પણ કરવા. તેની સાથે માતાજીને સવિશેષ ખીર પ્રિય છે એટલે ખીરનું નૈવેદ્ય, ખીરની અંદર ખાસ કેસર નાખવાનો રિવાજ છે, કારણ કે કેસરયુક્ત ખીર ધરાવવાથી માં અતિ પ્રસન્ન થાય છે. અને જો ફળની વાત કરીએ તો દુર્ગા સપ્તશતી અંદર કહેલું છે કે દાડિમી કુસુમો પ્રિયા, માં ભગવતીને વિવિધ પુષ્પો સાથે, દાડિમી એટલે દાડમ, જો દાડમના ફળ જો માતાજીને અર્પણ કરવામાં આવે તો માં વિશેષ રાજી થાય છે, પ્રસન્ન થાય છે. એટલે માતાજીને વિશેષ ફળ, ફૂલ, શાકભાજી સાથે આપણે ઋતુના ફળ અને વિશેષ દાડમ અને ખીરનું નૈવેદ્ય અર્પણ કરી શકાય છે. જી, કે નવરાત્રિની અંદર તમે માને શાકભાજીનું તમે વાત કરી કે શાકોત્સવ પણ થતો હોય છે, તો વિવિધ પ્રકારની લીલોતરી અર્પણ કરીને તમે માની આરાધના કરી શકો છો અને તેમાં પણ વિશેષ ફળ તમને મળતા હોય છે. ઉત્તરતા એકાદશી પણ કહેવાતી આવતી હોય છે, તો તેમાં કયા પ્રકારનું નૈવેદ્ય હોય છે અને આરોગવાનું હોય છે અને અર્પણ કરવાનું હોય છે? જી, બહુ સરસ ઉત્તમ પ્રશ્ન છે. જી, એ પહેલા એક આપણે ફોન આવ્યો છે તેની સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો. હા, આપનું નામ શું છે? અમી. હા, અમીબેન, આપ ક્યાંથી બોલો છો? અમદાવાદથી. અને અમીબેન, તમારી જન્મ તારીખ શું છે? 4 એપ્રિલ 1992. 4 એપ્રિલ 1992. ઓકે. અને અમીબેન, આપનું જન્મસ્થળ અમદાવાદ જ છે? હા. ઓકે. આપના જીવનમાં શું સમસ્યા છે? આપ શું પૂછવા માંગો છો શાસ્ત્રીજીને? વિદેશ ગમન વિશે પૂછવાનું. અચ્છા, આપને વિદેશ જવું છે, વિદેશના યોગ વિશે પૂછવા માંગો છો? હા. તો શાસ્ત્રીજી અને અમીબેન, તમારા જન્મનો સમય શું છે? 4:56 સાંજે. 4:56 સાંજે. ઓકે, સાંજનો PM. ઓકે. તો અમીબેન, આપણે શાસ્ત્રીજીને પૂછીએ. અમીબેનનો પ્રશ્ન છે અમદાવાદથી અને તેમને વિદેશ ગમન કરવું છે, વિદેશ જવું છે, તો તેમના યોગ ક્યારે બને છે? જી, અમીબેનનો પ્રશ્ન છે કે એબ્રોડ જવું છે, વિદેશ જવું છે અને વિદેશ જવા માટે અત્યારે એમને કુંડલીમાં જોઈએ તો ચંદ્રની અંદર ગુરુની મહાદશા ચાલી રહી છે અને ચંદ્રની અંદર ગુરુની મહાદશા, હવે એવું શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ 12મું સ્થાન જ્યારે એક્ટિવેટ હોય, બીજું સ્થાન અને 9મું સ્થાન જ્યારે દૂષિત થાય ને
ત્યારે પરદેશ યોગ થતા હોય છે. એટલે ભાગ્યસ્થાનનો માલિક મંગળ છે અને મંગળના ઘરમાં ચંદ્ર છે. ચંદ્રની અંદર શુભ મહાદશા ચાલે છે. એટલે ચોક્કસથી 2028 સુધી પરદેશ યોગ ચાલુ છે અને ચોક્કસથી લાંબી મુસાફરી પણ કરી શકશો. કેમ કે લાંબી મુસાફરીનો કારક ગ્રહ છે ચંદ્ર છે. તમારો જે સંકલ્પ છે એ સંકલ્પ મજબૂત રાખશો તો અમીબેન ચોક્કસથી આપને સફળતા જરૂરથી મળશે. કદાચ એવું કે ભાઈ સારા કામમાં સ્વવિઘ્ન, અડચણ, બાધા, વિઘ્ન આવશે, પરંતુ જરૂરથી સફળતા મળશે. આપણો સંકલ્પ છે એ સંકલ્પ મજબૂત રાખશો, સફળતા મળવાના યોગ વધારે પ્રબળ દેખાઈ રહેલા છે. જી. અને શાસ્ત્રીજી રેમેડી શું કરી શકાય? સામાન્ય અત્યારે ચંદ્રની વાત કરીએ તો જ્યારે એવું કહેવાય કે ભાઈ જન્મભૂમિથી દૂર જવાના જ્યારે યોગ બનતા હોય ત્યારે જ પરદેશનો યોગ બનતો હોય છે. અમીબેનની કુંડલીમાં જન્મભૂમિના સ્થાનનો જે માલિક છે મંગળ છે અને પતિ પત્નીના સ્થાનમાં છે. એટલે જો મેરેજ થઈ ગયેલા હોય અને મેરેજ એટલે પતિ પત્ની સાથે જો જવાના હોય કે નોકરી ઇત્યાદિ માટે, તો વર્તમાન સ્થિતિમાં ડિટેલિંગમાં બાયફર્કેશન કર્યા વગર આપણે કહીએ તો રેમેડી કરવાની જરૂર નથી. પરંતુ જો વિદ્યા અભ્યાસ માટે કરવાના હોય તો જરૂરથી એક વખત તમારે ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કરાય પછી જ કોઈક રેમેડી કરવી જોઈએ, જેથી આપણને સંપૂર્ણ લાભ શીઘ્ર પ્રાપ્ત થાય. અમીબેન, હા હા, આપના પ્રશ્નને તમે લાઈવ જોઈ શકો છો યુટ્યુબના માધ્યમ દ્વારા. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો શાસ્ત્રીજી, વ્યુઅર્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને વ્યુઅર્સને નમ્ર વિનંતી છે કે તેઓ ફોન કરીને તેમની સમસ્યા જણાવે, તેમનું નામ જણાવે, તેમના જન્મનો સમય જણાવે અને તેઓ જે શહેરમાં જન્મ્યા છે તે શહેર જન્મ દર્શાવે તો અમે તેમના ગ્રહો જોઈ શકીશું. અને શાસ્ત્રીજી, વર્તમાન સમયની જો વાત કરીએ તો વિદેશ ગમનના ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. તો આપણે જણાવ્યું કે અમુક ગ્રહોની દશા બદલાય તો વિદેશ ગમન થતું હોય છે. જી ચોક્કસ. તો એવા કયા ગ્રહો છે કે જેની દશાથી વિદેશ ગમનના લાભ મળે છે? સામાન્ય એવું કહીએ ને તો આ નિયમ દરેકને અલગ અલગ રીતે લાગુ પડશે. જે પણ વ્યક્તિના જન્મના ગ્રહો છે, સામાન્ય આપણે પરદેશ યોગ ક્યારે બનીએ તો આજથી આપણે 20, 25, 50 વર્ષ જો પાછળ જઈએ ને તો ભાઈ પરદેશ જવું ને એને નેગેટિવ ગણતા હતા, સારું ગણતા નહોતા. પરંતુ ડોલર પાઉન્ડના જે અત્યારે ભાવ છે એ ભાવના આધાર પર અર્થોપાર્જન એટલે સમૃદ્ધિના આધાર પર અત્યારે આપણે પરદેશ જવું સારું ગણીએ છીએ. પરંતુ શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ જ્યોતિષ શાસ્ત્ર કે પોતાના જન્મભૂમિથી વિયોગ થવાના, પોતાના પરિવારથી, પોતાના કુટુંબીજનોથી જ્યારે વિયોગ થવાના અશુભ યોગ બને, યોગ બનતા હોય છે એટલે સિંધુ પાર જવાના યોગ બનતા હોય છે. એટલે દરેકના જન્માક્ષરની અંદર અલગ અલગ પ્રકારના યોગ હોય છે. ચોથું સ્થાન જે કુંડલીની અંદર છે જન્માક્ષરની અંદર એ સુખ સ્થાન છે, માતાનું સ્થાન છે, જન્મભૂમિનું સ્થાન છે. દ્વિતીય સ્થાન છે એ ધન, કુટુંબ, પરિવારનું સ્થાન છે. એટલે ધન, કુટુંબ, પરિવાર સાથે કેવી રીતે? તેની સાથે લાંબી મુસાફરી યાત્રા, એટલે એવું કહી શકાય કે ભાઈ ભાગ્ય સ્થાન છે એ 9મું સ્થાન છે અને 9મા સ્થાનની અંદર જો લાંબી મુસાફરીના યોગ બનતા હોય ત્યારે જેવા લાંબા મુસાફરી બને છે. અને દ્વાદશ ભાવ એટલે 12મું સ્થાન જે છે એ વ્યયનું સ્થાન છે, પરદેશનું સ્થાન છે. તો જો એ સ્થાન વધારે પોઝિટિવ, વધારે બળવાન બનતો હોય અને 9મું, બીજું અને ચોથું સ્થાન જ્યારે નેગેટિવ વધારે બનતા હોય ત્યારે આવા વ્યક્તિઓને પરદેશ જવાના યોગ બનતા હોય છે, એટલે વિશેષ યોગ બનતા હોય છે. તો આવી રીતે દરેકના વ્યક્તિની કુંડલીની અંદર અલગ અલગ પ્રકારે યોગ બનતા હોય છે. લાંબી મુસાફરી, નાની મુસાફરી, કુટુંબ પરિવાર સાથે રહેવું, એકલા રહેવું, માતા પિતા સાથે રહેવું, વિદ્યા અભ્યાસ માટે જવું અથવા તો અર્થોપાર્જન એટલે રૂપિયા કમાવા માટે, વ્યવસાય માટે જવું, અલગ અલગ પ્રકારના ગ્રહ, રાશિ, નક્ષત્રના આધાર પર આપણે પરદેશ યોગ છે કે નહીં તેવું નક્કી કરતા હોઈએ છીએ. જી શાસ્ત્રીજી, એમાં મેસેજ પણ આવી રહ્યા છે તો વ્યુઅર્સને વિનંતી છે કે તેઓ જી મેસેજ જો કરશે તો મેસેજના અમે જ્યારે કાર્યક્રમમાં લાઈવ હશું ત્યારે મેસેજના ઉત્તર જલ્દી નહીં આપી શકીએ કારણ કે ફોન ચાલુ હશે અને વ્યુઅર્સ આપણી સાથે જોડાયા છે તે બદલ. તો શાસ્ત્રીજી, એકાદશીની આપણે વાત કરતા હતા. તો એકાદશી આવશે પુત્રદા એકાદશી. તો તે એકાદશીને શું કહેવામાં આવે છે? જી શાકંભરી નવરાત્રિ, પોષી નવરાત્રિ, આ નવરાત્રિ અંદર જે એકાદશી આવે એ એકાદશીનું નામ છે પુત્રદા એકાદશી. એટલે જેમને સંતાન નથી અથવા તો જેમને સંતાનના પ્રશ્ન છે અથવા તો સંતાનના એજ્યુકેશનના પ્રશ્ન છે, સંતાનને સ્થિર થવાના પ્રશ્ન છે, આવા કોઈ પણ પ્રશ્નો હોય તો આ દિવસે એટલે પોષ સુદ 11ના દિવસે કરેલું એકાદશીનું વ્રત સંતાનના પ્રશ્નોની સમસ્યા આપે છે.
એટલે સમસ્યામાંથી મુક્તિ આપે છે. જે એકાદશીનું નામ છે પુત્રદા એકાદશી, અને આપે જે વાત કરી એ દિવસે આહાર, તો એવું કહેવાય છે કે એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારનો આહાર નથી કરવાનો છે, ફલાહાર જ કરવાનો છે. ફ્રૂટનો આહાર લઈ શકાય, આદિ લઈ શકાય, પરંતુ અન્નનો ત્યાગ નિષેધ કરજો, અન્નનો ત્યાગ. અને દ્વાદશીના દિવસે પારણા કરવાના હોય છે. જો જેમણે શારદીય નવરાત્રી એટલે શાકંભરી નવરાત્રીના વ્રત કર્યા હોય તો તેમણે પૂનમ પછી જ પારણા કરવાના છે. પરંતુ જો એકાદશીનું વ્રત કર્યું છે, નવરાત્રીનું વ્રત નથી કર્યું, પરંતુ સંતાન માટે અથવા તો સંતાનની ઉન્નતિ માટે જો એકાદશીનું વ્રત કર્યું હોય તો એકાદશીના વ્રતના દિવસે અન્નનો ત્યાગ કરવાનો છે, ભગવાનની ભક્તિ કરવાની છે, શ્રી હરિ નારાયણની ભક્તિ કરવાની છે. અને શ્રી હરિ નારાયણની કૃપાથી, એકાદશી દેવીની કૃપાથી સંતાનના જે પ્રશ્ન છે એ પ્રશ્નમાંથી મુક્તિ મળે છે. એટલે સંતાનના પ્રશ્નો હલ થાય છે. તેની સાથે સાથે એવું કહી શકાય કે ભાઈ પાપ વિમોચની એટલે ગત જન્મમાં જાણતા અથવા અજાણતા જો કોઈ દુષ્કર્મ કે પાપ થયા છે તો આ વ્રત કરવાથી તે પાપમાંથી પણ મુક્તિ મળે છે. એટલે સંતાન પુત્રદા એકાદશી, પાપ વિમોચની એકાદશી પણ કહી શકાય છે. આ વ્રતની એકાદશીના વ્રતની અંદર ઉપવાસનું મહત્વ છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકાય, શ્રી હરિ નારાયણનું યજન કરી શકાય. તેની સાથે અત્યારે ધનુર્માસ ચાલી રહ્યો છે અને ધનુર્માસની અંદર એવું કહેવાય છે કે ભગવત સ્મરણ કરવામાં આવે અથવા તો ભગવત નામનું સ્મરણ કરવામાં આવે અને શ્રવણ કરવામાં આવે, એટલે નામ ઉચ્ચારણ કરવામાં આવે અથવા તો નામ સાંભળવામાં આવે તો પણ દેહનું કલ્યાણ થાય છે. કાયિક, વાચિક, માનસિક એટલે શરીર, વાણી અને મન દ્વારા જે કંઈ દુષ્કર્મ થયા છે, પાપ થયા છે, તેમાંથી શ્રી હરિ નારાયણની કૃપાથી મુક્તિ મળે છે અને સંતાનના યોગ બનતા હોય છે. જો સંતાન ન હોય, અનેક પ્રયત્ન કરવા છતાં પણ સંતાન ન મળે થતા હોય તો એકાદશીના વ્રતથી પ્રારંભ કરી અને આગામી વર્ષ એટલે 1 વર્ષ પર્યંત એકાદશીના વ્રત કરવામાં આવે તો પણ એ વ્રતના પ્રભાવથી, એ વ્રતના પુણ્યથી, શ્રી હરિ નારાયણની કૃપાથી સંતાનના યોગ બનતા હોય છે. એટલે જે પતિ પત્નીને સંતાનના પ્રશ્નો છે અથવા તો સંતાન નથી અથવા તો સંતાન છે તો સંતાનની સફળતાની અંદર ઉન્નતિના માર્ગમાં કંઈક રૂકાવટ આવે છે તો ચોક્કસથી આ એકાદશીના વ્રતથી પ્રારંભ કરી અને આગામી વર્ષે પોષ સુદ એકાદશી એટલે પુત્રદા એકાદશી આવે 1 વર્ષ પર્યંતની જે 12 દુને 24 11 આવે છે એ 11 કરવાની. સવિશેષ આ વખતે અધિક માસ પણ આવશે તો આ વખતે 2 એકાદશી વિશેષ આવશે અને અધિક માસની અંદર અધિક વ્રત કરવાના, અધિક ફળની પ્રાપ્તિ થાય છે. એટલે 12 દુ 24 ને 2 26 એકાદશીનું જો વ્રત કરવામાં આવે તો ચોક્કસથી એવું કહેવાય છે કે ભાઈ સંતાનના જે પ્રશ્નો છે એ શ્રી હરિ નારાયણ માં એકાદશી દેવીની કૃપાથી એ પૂર્ણ થશે. જી, તો એકાદશીનો જે મહિમા છે એ આજે આપણે જાણી લીધો જી, એકાદશી કરવાથી કેટલા ફળ મળતા હોય છે. જી, અને શાસ્ત્રીજી 12 મહિનાની એકાદશી આવતી હોય છે તો દરેક એકાદશીનું એક ઉમદા મહત્વ રહેલું હોય છે અને તેમનું ફળ આપણને કેટલું મળે છે. જી, સર્વસામાન્ય શ્રી હરિ નારાયણને મુક્તિ એટલે એવું કહે ભાઈ યુધિષ્ઠિરનો સંવાદ શ્રી કૃષ્ણ જોડે છે. એટલે ધર્મરાજ યુધિષ્ઠિર એકાદી શબ્દ વાપરવામાં આવ્યો છે અને ધર્મરાજ યુધિષ્ઠિરનો જ્યારે સંવાદ થતો હતો અને સંવાદની અંદર કહેવાય છે કે તમામ જેટલા સૃષ્ટિના વ્રતો છે, એમ કે આપણે કહીએ વટ સાવિત્રીનું વ્રત છે, ગણેશ ચતુર્થીનું વ્રત છે, પૂર્ણિમાનું વ્રત છે, અમાવાસ્યાનું વ્રત છે, દીકરીઓ નાની નાની દીકરીઓ જ્યારે ગૌરીઓ આદિની વ્રત કરતા હોય છે, આ તમામ પ્રકારના જેટલા પણ સૃષ્ટિમાં વ્રત છે એ બધા જ વ્રતની અંદર જો સર્વશ્રેષ્ઠ વ્રત હોય તો એકાદશીનું વ્રત છે. કેમ કે એકાદશીના વ્રતની અંદર સામાન્ય અજાણતા પણ જો ઉપવાસ થઈ જાય તો પણ શ્રી હરિની કૃપાથી પાપમાંથી મુક્તિ મળે છે. આપણે એક જેઠ મહિનાની 11નું વાત કરીએ તો જેઠ મહિનાની અંદર એક નિર્જળા એકાદશી આવે છે અને નિર્જળા એકાદશીનો પ્રારંભ એવું કહેવાય કે ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરના અનુજભાઈ એટલે ભીમસેનથી થયું. ભીમસેનને ભૂખ અને તરસ બહુ જ લાગતી હતી, પરંતુ જંગલની અંદર અજાણ્યા એક દિવસે જે થયું ત્યારે એમને જળ અને અન્ન વગર રહેવું પડેલું અને એ જે દિવસે એમને જળ અને અન્ન પ્રાપ્ત નહોતું થયું ને એ દિવસ હતો 11 હતી એટલે એકાદશીની તિથિ હતી. એટલે એ દિવસે નિર્જળા એકાદશી કહે છે. એટલે જેઠ મહિનાની વદ પક્ષની જે એકાદશી આવે છે એને નિર્જળા એકાદશી કહેવાય છે. એટલે ભીમે અજાણતા એ દિવસે અન્ન અને જળનું ગ્રહણ નહોતું કર્યું. એટલે અજાણતા પણ જો એકાદશીનું વ્રત કરવામાં આવે તો પણ ચોક્કસ તેમાંથી પાપમાંથી મુક્તિ મળે છે. એટલે જાણતા અથવા અજાણતા
દરેક વ્રત છે એ વ્રતની અંદર એકાદશીનું જો વ્રત કરવામાં આવે તો અતિ ઉત્તમ વ્રત કહેવાય છે. અને આ વ્રતના પ્રભાવથી માણસ દરેક પ્રકારના બંધનમાંથી, પાપમાંથી, શ્રાપમાંથી મુક્તિ મેળવી અને તમામ ભૌતિક સુખ તો પ્રાપ્ત કરે જ છે, પરંતુ એ સુખ મેળવ્યા પછી અંતે જ્યારે શરીર એટલે દેહનો ત્યાગ કરે છે અને દેહના ત્યાગ કર્યા પછી એવું કહેવાય કે એમને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. એટલે શ્રી હરિ નારાયણના જે દેવદૂતો છે તે આત્માને લેવા આવે છે અને જેણે એકાદશીના વ્રત કરે છે ને તેમને વૈકુંઠની પ્રાપ્તિ થતી હોય છે. જી. તો એકાદશીના વ્રતનું અનેરું મહત્વ રહેલું છે. શાસ્ત્રીજીએ આપણને જણાવ્યું કે એકાદશીનું જો વ્રત કરો તો તમને વૈકુંઠની પ્રાપ્તિ થતી હોય છે. અને અનેક આવું એક ભજન પણ છે. હા, જી. તો અનેક ધર્મની અંદર એકાદશીનું અનેરું મહત્વ રહેલું છે. અને એકાદશી જે ઉપવાસ કરવામાં આવે છે તો અનેક જે ભક્તો હોય છે ઉપવાસ તો કરે છે, જી. સાથે સાથે વિવિધ પ્રકારના અલ્પાહાર પણ કરે છે. જી. તો એ કેટલા ઉચિત ગણાય કે ન ગણાય? જી. એકાદશીનું વ્રત આપણે એને ગુજરાતીમાં એક શબ્દ છે કે ઉપવાસ કર્યો કહીએ છીએ આપણે. એટલે ઉપવાસનો સામાન્ય આપણે શબ્દનો અર્થ કહીએ તો ઉપ અને વાસ. ઉપ એટલે નજીક અને વાસ એટલે ભગવાનના નજીકે જવું, એનું જ નામ ઉપવાસ છે. એટલે ઉપવાસ કરવો એ દિવસે અન્નનો આહાર કરવાનો નથી અને ખાસ કરીને ચોખાનો ત્યાગ કર્યો છે. કોઈ વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્યના પ્રશ્નો હોય તો કદાચ એ ઉપવાસમાં એટલે ફરાળ ન કરી શકે, એટલે ભૂખ્યા ન રહી શકતા હોય તો એ લોકો અન્ન ગ્રહણ કરી શકે, પરંતુ ત્યાં આગળ ચોખાનો નિષેધ કર્યો છે. કારણ કે દરેક ધાન્ય અંદર અક્ષત એવું છે એ સંપૂર્ણ ધાન્ય છે. એટલે એકાદશીના દિવસે જાણતા કે અજાણતા કોઈએ અક્ષત એટલે ચોખા ખાવા જોઈએ નહીં. સવિશેષમાં આપણે એવું કહી શકાય કે ભાઈ ફળનો આહાર કરી શકાય, ફરાળ બનાવી શકાય, સૂકી ભાજી છે, રાજગરાનો શીરો છે, સુરણની સબ્જી છે આદિ કરી શકાય છે. પરંતુ જેટલું બને એટલું અન્નનો ત્યાગ કરશો અને ભગવાનનું નામ સ્મરણ કરશો. એટલે નિત્ય પ્રાતઃકાલે સ્નાન કરતી વખતે પહેલા કહ્યું કે આમળાના ચૂર્ણ, આમળાની સિઝન આવી ગઈ છે અત્યારે, તો આમળાના ચૂર્ણ દ્વારા સ્નાન કરવું જોઈએ. પહેલા તો સ્નાન કર્યા પછી શ્રૌત વસ્ત્ર એટલે એવું કે ભાઈ રેશમી સ્વચ્છ, જે કાણા ના હોવા જોઈએ, ફાટેલા ન હોવા જોઈએ અને અન્ય કોઈ વ્યક્તિ ધારણ ન કરેલા હોય એવા વસ્ત્ર ધારણ કરી ભગવાન શ્રી હરિ નારાયણની પ્રતિમા સામે ત્યાં આગળ દીપ પ્રાગટ્ય કરવું જોઈએ, ત્યાં ધૂપ કરવું જોઈએ, ત્યાં વિવિધ નૈવેદ્ય એટલે ફળ ઇત્યાદિનું નૈવેદ્ય અર્પણ કરી અને પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણ આદિ વિવિધ સ્તોત્ર મંત્રના સ્મરણ ચિંતન કરવું જોઈએ. અને સવિશેષ એકાદશીના વ્રતની જે કથા છે એ કથા શ્રવણ કરવી જોઈએ. એકાદશીના વ્રતની જે કથા છે એ સાંભળવી જોઈએ, પરમાત્માને સંભળાવવી જોઈએ. અને આ રીતે સંપૂર્ણ દિવસ ભગવદ્ ભક્તિમાં કરી અને ત્યાર પછી રાત્રે જાગરણનું પણ વિશેષ મહત્વ છે, તો ત્યાં જાગરણ કરવું જોઈએ. જાગરણ કર્યા પછી બીજા દિવસે પ્રાતઃકાલે શૌચાદિ, સ્નાનાદિ જે નિત્યકર્મ છે એ નિત્યકર્મ પતાવ્યા પછી જ એક સીધું તૈયાર કરી અને નજીકમાં કોઈ દેવાલય હોય એ દેવાલયની અંદર સેવા કરતા બ્રાહ્મણ દેવતાને એ અન્નનું દાન આપી, અન્નનું દાન આપ્યા પછી જ પારણા કરી અને પછી જ અન્નનો સ્વીકાર એટલે ગ્રહણ કરવું જોઈએ. એટલે એકાદશીનું વ્રત સૂર્યોદયથી પ્રારંભ કરી દ્વિતીય દિને સૂર્યોદય પર્યંત એ વ્રત કરવાનું છે, ભગવત સ્મરણ કરવાનું છે, નામ સંકીર્તન કરવાનું છે. અને નામ સંકીર્તન કર્યા પછી દ્વિતીય દિવસે નિત્ય કર્મ પતાવી અને અન્ન વસ્ત્ર ઇત્યાદિનું આપણી શક્તિ પ્રમાણે દાન ઇત્યાદિ કરી અને ત્યાર પછી જ અન્નનું ગ્રહણ કરવામાં આવે. તો આ રીતે જો વ્રત કરવામાં આવે તેને સંપૂર્ણ એકાદશી વ્રત કહેવાય છે. અને આ રીતે વ્રત કરવાથી શ્રી હરિ નારાયણની કૃપાથી સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, લક્ષ્મી આદિની પ્રાપ્તિ થાય છે. અને ખાસ કરીને પોષ શુદ્ધ એકાદશીના દિવસે જો વ્રત કરે તો સંતાનના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોમાંથી મુક્તિ મળતી હોય છે. જી. તો એકાદશીનું જે મહત્વ છે, આપણે જે સગવડિયા એકાદશી કરીએ છીએ અને આપણે ભગવાન પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખીએ છીએ, તેના કરતાં આપણે ઉચિત સમયનો ઉપયોગ કરીને, ઓછો અલ્પાહાર કરીને આપણે આવી રીતે વિધિ વિધાન સાથે જો એકાદશીનો ઉપવાસ કરીએ તો તેનું ફળ અચૂક આપણને મળે છે. તેની ઉર્જા આપણને ખૂબ ઉન્નત બનાવે છે, આપણા જીવનમાં ઘણી પ્રગતિ કરાવે છે.
શાસ્ત્રીજી, આ સવાલ જે હતો જી એ વ્યુઅર્સનો જ હતો. જી મેસેજ દ્વારા તેમને પૂછ્યું હતું કે બહુ સરસ. એકાદશીનું જે મહત્વ છે તે, જી અને બીજા વ્યુઅર્સનો પણ એ જ સવાલ છે, પૂનમનો સવાલ છે જી કે પોષની પૂનમ જે આવે છે, જે હમ. પોચી પૂનમ કહેવાય છે, જી કિશોરીઓ આ પૂનમ કરતી હોય છે ને ભાઈની બેન રમે કે જમે, જી તેનો પણ એક અનેરો મહિમા છે. તો તેનું શું મહત્વ રહેલું છે? પોષી પૂનમ એટલે નામ જ એનું જે છે ને એવા જ એના ગુણધર્મ છે. એવું કહેવાય છે કે દરેકનો એક જ પ્રશ્ન હોય છે જીવનની અંદર કે અર્થોપાર્જન કરવું, ધન આગમન, ધન ઉપાર્જન કરવું. એટલે પોષી પૂનમના દિવસે કોઈ જ વ્યક્તિ કોઈ પ્રકારના જપ તપ વ્રત નથી કરી શકતા તો 2 વર્ષ એટલે 2.5 વર્ષથી લઈ અને 9 વર્ષ સુધીની જે બાળિકાઓ છે, કુમારિકાઓ, એવી 9 કુમારિકાઓનું વિશેષ પૂજનનું મહત્વ છે. પૂર્ણિમાના દિવસે 9 કુમારિકાની પૂજા કરવાની છે. એ કુમારિકાઓને રાજી કરવાની હોય છે. ચાહે તમે એને વસ્ત્ર આપો, અલંકાર આપો, ફળ આપો, અથવા તો શણગારમાંથી કોઈ પણ વસ્તુ શણગારની આપી શકો છો. અને ત્યાં આગળ 9 કુમારિકાઓ નહીં, પરંતુ આપણે આગળ 9 માતાઓની પૂજા કરે છે ને એવો ભાવ કરવાનો છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, તૃતીયચંદ્ર ઘંટા, કુષ્માંડા આદિ જે નામો છે એ નામોનું સ્મરણ કરવાનું છે. એમના ચરણ પ્રક્ષાલન કરવાના છે, તેમને ભોજન કરાવવાનું છે, અને ભોજન કરાવ્યા પછી ચરણ પ્રક્ષાલન કર્યા પછી તેમને દક્ષિણા સાથે વસ્ત્ર અલંકાર આદિ અર્પણ કરવાના છે. એટલે દરેક વ્યક્તિ આ રીતે કુમારિકા પૂજન કરી શકે છે. સવિશેષની અંદર પોષી પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મીની પૂજાનું સવિશેષ મહત્વ છે. પહેલા જ કહ્યું કે દરેકના પ્રશ્ન એક જ છે, અર્થ, પૈસા. તો ધન ઉપાર્જન માટે સરળતા જો પ્રાપ્ત કરવી હોય તો માં ભગવતીની કૃપા જોઈએ, માં લક્ષ્મીની કૃપા જોઈએ. અને પોષી પૂનમના દિવસે ચંદ્રની સાક્ષીમાં, સૂર્યની સાક્ષીમાં, જલવાયુ આદિની સાક્ષીમાં જો મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે તો એવું કહેવાય છે કે ભાઈ સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. દરેક પ્રકારની બાધા બંધનમાંથી મુક્તિ મળે છે, ધનધાન્ય સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મનુષ્યો મત પ્રસાદેન, અને મનુષ્યને માં ભગવતીની કૃપાથી મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અને ભવિષ્યથી ન સંશય, એવું કહેવાય છે કે જે પ્રશ્નથી માની આરાધના કરે છે, જે ઈચ્છાથી માની ભગવતીની પૂજા કરે છે, તો ભવિષ્યથી ન સંશય એટલે યમ યમ ચિંતયતે કામ, જેવી જેવી મનની ઈચ્છાઓ છે એ માં ભગવતી આ પૂર્ણિમાના વ્રત કરવાથી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. એટલે પોષી પૂનમના દિવસે સવિશેષ તીર્થનું સ્નાન, ગાયોનું દાન, ભૂમિનું દાન, સુવર્ણનું દાન, જલનું દાન, વસ્ત્ર આદિ તિલાદીનું દાન, અને દાન સાથે મહાલક્ષ્મીની જ્યારે આરાધના કરવામાં આવે છે તો ચોક્કસથી તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ, ધનધાન્ય સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને સવિશેષ ઉત્તરાયણનો પર્વ પ્રારંભ થઈ ગયો એટલે એવું કહેવાય. આપણે સામાન્ય એવું જાણતા હોઈએ છીએ કે ભાઈ 14 તારીખે સૂર્ય બદલાય એટલે મકર સંક્રાંતિ કહેવાય, પરંતુ એવું કે ભાઈ સંક્રાંતિ અને અયનની અંદર અંતર છે. સૂર્ય જ્યારે પોતાની ગતિ દક્ષિણ તરફ કરે છે ને ત્યારે એને દક્ષિણાયન કહેવાય છે, એટલે 6 માસ દક્ષિણાયન છે. અને જ્યારે સૂર્ય ઉત્તર તરફથી પશ્ચિમ તરફ પ્રયાણ કરે છે ત્યારે ઉત્તરાયણ કહેવાય છે. એટલે ઉત્તરાયણનો 21 ડિસેમ્બરે પ્રારંભ થઈ ગયો એટલે સૂર્યની ગતિ ઉત્તર તરફથી પશ્ચિમ તરફનું પ્રયાણ ચાલુ થઈ ગયું એટલે ઉત્તરાયણનો પર્વ ચાલુ થઈ ગયો. એટલે ઉત્તરાયણના પર્વમાં તલ, ગોળ ઇત્યાદિનું પણ દાન કરવાનું. અને સવિશેષ ઉત્તરાયણ જ્યારે પ્રારંભ થઈ જાય અને સૂર્ય જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં એટલે આગામી 14 જાન્યુઆરીએ મધ્યાહન કાલે એવું કે ભાઈ સૂર્યનારાયણ છે એ મકર રાશિમાં આવશે એટલે મકર સંક્રાંતિ થશે. તો આ સમય પર્યંતની અંદર એવું કહી શકાય કે સવિશેષ દાન અને સ્નાનનું મહત્વ છે. એટલે તીર્થનું સ્નાન પણ કરી શકાય. એટલે પોષી પૂર્ણિમાનું વ્રત કરી અને સ્નાનાદિ કરી ગૌઓને દાન કરવું એટલે ગાયોનું દાન અથવા તો ગાયને દાન, સુવર્ણ ભૂમિદાન, વસ્ત્ર અલંકાર દાન, અને કંઈ જ ન કરી શકાય તો કુમારિકાઓને પૂજા કરી, ભોજન કરાવી, અન્ન જલ ઇત્યાદિ અને અલંકાર કોઈ આભૂષણ આપી અને રાજી કરવામાં આવે તો ચોક્કસથી માં ભગવતી અને પોતાની કુલદેવી શીઘ્ર રાજી થતી હોય છે. જી આપનો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી. સાથે સાથે ઘણા બધા યંગસ્ટર આપણી સાથે જોડાયા છે, તેમના પણ પ્રશ્નો વોટ્સઅપના માધ્યમ દ્વારા આવી રહ્યા છે. જી વિદેશ ગમનની છે વાત અને અભ્યાસની પણ વાત છે. તો વ્યુઅર્સને નમ્ર વિનંતી છે કે તેઓ તેમની જન્મ તારીખ
તેમનું નામ જી અને તેમનું જન્મનું સ્થળ જો અમને વોટ્સઅપ કરી આપશે તો પણ તેમના પ્રશ્નનું નિવારણ લાવવાના પૂરતા પ્રયત્ન કરીશું. જી તેઓ ફોન પણ કરી શકે છે અને માધ્યમ દ્વારા મેસેજ પણ કરી શકે છે, પરંતુ મેસેજનો ઉત્તર અત્યારે લાઈવ અમે નથી આપી શકતા, કારણ કે ઘણા બધા ફોન આવતા રહેતા હોય છે અને છતાં એક મેસેજ આવ્યો છે એમનો ઉત્તર અમે આપી રહ્યા છીએ. તો શાસ્ત્રીજી, સોહમભાઈ જોડાયા છે આપણી સાથે જી અને તેમનો પ્રશ્ન એ છે કે તેમના જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ આવતી રહેતી હોય છે. તેમને તેમનું નામ ફક્ત આપ્યું છે અને તેમની જન્મ તારીખ 18/7/2001 આપી છે. જી 18/7/2001 2001. આપી છે, સોહમભાઈએ આપી છે. આપણે નામ રાશિ પર જોઈએ, કેમ કે જન્મ સમય ને જન્મ સ્થળ ના હોય ત્યારે આપણે પરફેક્ટ લગ્ન ચાર્ટ ન બનાવી શકીએ, પરંતુ 18/7/2001 આધાર પર આપણે એવું કહી શકીએ ચોક્કસથી કે ભાઈ કુંભ રાશિ છે, સોહમભાઈ નામ છે. તો કુંભ રાશિને અત્યારે સડાસાથી પનોતી ચાલી રહી છે, ઉતરતી પનોતી છે. પનોતીથી ગભરાવાની જરૂર નથી, કારણ કે પનોતીની અંદર જ માણસની કસોટી થતી હોય છે, પોતાના પારકાના પારખા થતા હોય છે. પરંતુ કુંભ રાશિની અંદર જ ગોચરનું રાહુનું જે પરિભ્રમણ છે, એ રાહુ છે ભ્રમિત કરે, મતિને ભ્રષ્ટ કરે, અથવા તો દુર્બુદ્ધિ ઉત્પન્ન કરે, અથવા તો ખોટા સંગ ઉત્પન્ન કરે. તો ખોટા સંગ, ખોટી દુર્બુદ્ધિને નષ્ટ કરવી જોઈએ, કેમ કે રાહુ છે બ્રહ્મ છે, રાહુ છે માયા છે. એટલે કુંભ રાશિની અંદર જ્યારે રાહુ હોય અને સિંહ રાશિની અંદર કેતુ ચાલતું હોય, તો સિંહ રાશિને કુંભ રાશિને ભ્રમિત કરી અને મતિને ખોટા માર્ગે પ્રેરિત કરતી હોય છે. તો કુંભ રાશિવાળાએ ખાસ ધ્યાન રાખવાનું કે અત્યારે રાહુનું પરિભ્રમણ કુંભ રાશિ પરથી છે અને સડાસતી પનોતી ચાલે છે, તેના કારણે રાહુની માયા ઉત્પન્ન થાય છે. સોહમભાઈ આધિ વ્યાધિ ઉપાધિમાં છે, તો સોહમભાઈ નિત્ય મહાદેવજીની ભક્તિ કરશે, ઓમ નમઃ શિવાય અથવા તો મહામૃત્યુંજય જપ કરે, તો ચોક્કસથી આ પનોતીમાંથી તમને રાહત મળશે. શક્ય હોય તો નજીકના જે દેવાલય છે, મહાદેવનું મંદિર, ત્યાં દૂધ પાણીને સાકર નિત્ય ચડાવવામાં આવે, જે ભગવાનના શિવજીના ગર્ભગૃહની અંદર જાય છે. તો એવા વ્યક્તિના શરીરમાં જે કોઈ અશુભ ગ્રહોની નેગેટિવ ઉર્જા હોય છે, એ ગર્ભગૃહની અંદર પ્રવેશ થતી નથી અને ગર્ભગૃહમાં જવાથી ભગવાન શિવજીને ત્યાં આગળ લોટો પાણી ચડાવવાથી એક પોઝિટિવ નવી ઉર્જા થાય છે. આ રીતે નિત્ય દેવ દર્શન જવામાં આવે અને ગર્ભગૃહની અંદર જઈને પાણી ચડાવવામાં આવે, તો ધીરે ધીરે સોહમભાઈ તમારી બોડીમાં અથવા તો કુંભ રાશિના કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર રાહુનો જો દુષ્પ્રભાવ હશે એ ધીરે ધીરે શાંત થાય છે. સવિશેષ કારણ કે જ્યારે આપણે લાઈવ પ્રોગ્રામ હોય ત્યારે આપણે ડિટેલમાં માહિતી ન આપી શકતા હોઈએ, પરંતુ સવિશેષ કુંડલીનો અભ્યાસ કરાવવો હોય તો આપ પછી પણ સમય લઈ અને અભ્યાસ કરાવી શકો છો, જ્ઞાન માર્ગદર્શન મેળવી શકો છો. અશુભ ગ્રહો કોઈ હોય તો એનું નિરાકરણ કરાવીને પણ જીવનની અંદર ઉન્નતિના માર્ગની અંદર જે પણ રૂકાવટ આવે છે એ ગ્રહોની શાંતિ દ્વારા, નક્ષત્રોની શાંતિ દ્વારા, રત્નો ધારણ કરવાથી, રુદ્રાક્ષ ધારણ કરવાથી આદિ અનેક પ્રકારની જે રેમેડી છે એ રેમેડીના પ્રયોગ કરવાથી પણ જીવનની અંદર પ્રગતિ થાય છે, ઉન્નતિ થાય છે. અને ઉન્નતિના માર્ગની અંદર જે રૂકાવટ આવે છે, એટલે જે કઠિનાઈઓ હોય છે, અસફળતાની જે કઠિનાઈઓ હોય છે, એ કઠિનતામાં છે એ ધીરે ધીરે સરળતા પ્રાપ્ત થાય છે અને જીવનની અંદર સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. જી આજે આપણી સાથે બે સોહમભાઈ જોડાયા હતા. એક સોહમભાઈનો મેસેજ પણ છે, જી. એ થોડો અવાજનો પ્રશ્ન આવી રહ્યો છે, હમ. તો તેના માટે અમારી સાથે ટીમ જોડાયેલી છે, તે ટીમ કામ કરી રહી છે. જી. એમને અવાજ હવે સરખો આવી જશે. જી. સોહમભાઈ, આજે આપણે જેનું ભવિષ્ય જાણ્યું જી. તે સોહમભાઈ હતા અમદાવાદના, હમ. અને આજે સોહમભાઈ છે તેમને કોઈ બીજી વાત જણાવી નથી, ફક્ત અવાજની વાત જણાવી છે. તો સોહમભાઈને પણ વિનંતી છે કે તેમનો પણ તેમના જીવનના કોઈ પણ પ્રશ્નો હોય તો અમારી સાથે તેઓ જણાવી શકે છે, વાત કરી શકે છે ફોનના માધ્યમ દ્વારા. જી વ્યુઅર્સને વિનંતી છે કે તેઓ ફોન કરે, તેમનું નામ જણાવે, જન્મનો સમય જણાવે અને સ્થળ જણાવે. તો શાસ્ત્રીજી, આપણે આગળ વાત કરીએ, રેમેડીની વાત કરીએ. જી તો નાની નાની જે રેમેડી થતી હોય છે, જી. આપણે કરતા હોય છે, તો એ રેમેડીની ઉર્જા કેટલી બદલાતી રહેતી હોય છે અને એની જી. અસર કેટલી રહેતી હોય છે આપણા જીવનની અંદર? સામાન્ય આપણે ગૃહિણી છો અને દરેક ગૃહિણીઓને ખ્યાલ છે કે જ્યારે રસોડામાં જાય અને નિત્ય એવું કહેવાય છે કે ભાઈ આજે શાક બનાવતા હોય અને જ્યારે સબ્જી બનાવતી વખતે રાઈનો વઘાર કરવામાં આવે તો કેવી સ્મેલ આવે છે. સાથે રાઈ સાથે તમે ખમણ પાત્રા જ્યારે વઘારતા હોય ત્યારે રાઈ સાથે લીલા મરચા, હિંગ પધરાવી અને જ્યારે તલ પધરાવો તો કેવી સ્મેલ આવતી હોય છે. Incoming call. જી ફોન આવી રહ્યો છે શાસ્ત્રીજી. Income. હલો,
હેલો, હા, શું નામ છે આપનું? ગીતાબેન નામ છે મારું. અચ્છા, ગીતાબેન નામ છે. અને ગીતાબેન ક્યાંથી છો આપ? અમદાવાદથી. જન્મનું સ્થળ આપનું અમદાવાદમાં છે? અમદાવાદનો જી. હા, આપનું જન્મનો તારીખ કઈ છે અને સમય કયો છે? 7-10-76 ને સાંજના 4:20. 7:10-76 સાંજે 4:20. સાંજે 4:20. 4:20. ઓકે, આપનો શું પ્રશ્ન છે ગીતાબેન? મારો પ્રશ્ન અત્યારે એવું છે કે હું 26 વર્ષથી કંઈક જોબ કરતી હતી, અત્યારે છોડી છે હોસ્પિટલમાં. મારે હવે ડિસિઝન લેવો છે કે હું બીજી નવી જોબ શોધું કે કોઈ ધંધો કરું, અને ધંધો કરું તો શેનું કરું, તો મને પ્લીઝ એ ખાલી આઈડિયા જોઈએ. તો શાસ્ત્રીજી, ગીતાબેનનો પ્રશ્ન છે કે તેઓ જોબ કરતા હતા અને જોબ તેઓએ આગળ વિચારી રહ્યા છે બદલવાની. તો ધંધો કરે કે જોબ કરે કે શું કરે, આગળ તેમનું ભવિષ્ય આર્થિક ઉપાર્જન માટે કેટલું ઉજ્જવળ રહેશે? જી, ગીતાબેન, આપનો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર આપણે તમારી જન્મ તારીખ પ્રમાણે, લગ્ન કુંડલી પ્રમાણે જો આપણે વાત કરીએ તો તમારે શુક્રની મહાદશાની અંદર અત્યાર સુધી રાહુની મહાદશા ચાલતી હતી, પરંતુ હવે શુક્રની અંદર ગુરુની દશા પ્રારંભ થઈ ગઈ છે, એટલે સારો સમય ચાલુ થઈ ગયો છે. આપણું જે 10મું સ્થાન છે એ શુક્રનું સ્થાન છે. શુક્ર સ્વગ્રહી છે અને શનિ છે એ કર્મનું સ્થાન છે, એ 12મા સ્થાનમાં છે. એટલે શનિની દ્રષ્ટિ પોતાના સ્થાન પર છે, એટલે પોતાનો વ્યવસાય કરવા કરતાં નોકરીમાં આપણને વધુ લાભ મળે એવી શક્યતા છે. કેમ કે આપની કુંડલીમાં રાહુ, મંગળ અને શુક્ર છે, અને રાહુ, મંગળ, શુક્ર ખોટા પરાક્રમ પોતાના વ્યવસાયની અંદર નુકસાન કરાવી શકે છે. એટલે આપની કુંડલી પ્રમાણે અત્યારે ગોલ્ડન પીરિયડ ચાલુ થઈ ગયો છે. ખરાબ જે સમય હતો તે નીકળી ગયો છે. એટલે શુક્રની અંદર ગુરુની મહાદશા છે, તો આપના માટે શ્રેષ્ઠ નોકરી જ સારી રહેશે. અને તે છતાં પણ જો આપને કોઈ કન્ફ્યુઝન હોય તો પછીથી આપ ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કરાવી અને વિશેષ આપણે એનો અભ્યાસ કરીને આગળ પણ આપણે માર્ગદર્શન મેળવી શકાય છે. જી. તો ગીતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. શાસ્ત્રીજી, આવી જ રીતે ઘણા બધાના પ્રશ્નો થતા હોય છે કે જીવનમાં આર્થિક ઉપાર્જન માટે તેઓ નોકરી જે જગ્યા પર છે તે બદલવી પણ હોય છે. તો બદલવા માટેના ઉચિત સમયો કેવા હોઈ શકે અને આપણે તેમને ગાઈડ કઈ રીતે કરી શકીએ? એવા પ્રકારની રેમેડી હોઈ શકે? જી, ચોક્કસ. પણ પહેલા જ વાત કરી કે દરેકને, જેમ કે ગીતાબેનનો પ્રશ્ન હતો ને, તો ગીતાબેનને 6થું સ્થાન છે નોકરીનું સ્થાન છે, અને 10મું સ્થાન છે એ વ્યવસાયિક કર્મ, કે કેવા પ્રકારના કામ કરશે અને કેવા પ્રકારના કામ નહીં કરે, કેવા પ્રકારના કામ કરવાથી સફળતા મળે અથવા તો અસફળતા મળે. એટલે દરેકની કુંડલીની અંદર અલગ અલગ લગ્ન હોય છે, અલગ રાશિ હોય છે, રાશિના નક્ષત્રાધિપતિ અલગ હોય છે, તેમાં રહેલો ગ્રહ અલગ હોય છે, અને તેમાં રહેલી ઘરની દ્રષ્ટિ પણ અલગ પ્રકારની હોય છે. આપણે ગીતાબેનની જો વાત કરીએ તો ગીતાબેનની કુંડલીમાં જે 6થું સ્થાન છે એ નોકરીનું સ્થાન છે. હવે નોકરીના સ્થાનનો માલિક શનિ છે, 12મા સ્થાનમાં છે, પરંતુ શનિની દ્રષ્ટિ પોતાના ઘર પર છે. 36 વર્ષ સુધી મુશ્કેલી, આપત્તિ બેને પ્રાપ્ત કરી હશે. કેમ કે અંગારક યોગ હોય એટલે કઠિન પ્રશ્નો, કઠિન સમસ્યાઓનો સામનો કરી અને એમણે જીવનની અંદર બહુ જ મુશ્કેલીઓ સામનો કરીને પછી આગળ વધ્યા હોય છે. હવે શનિની દ્રષ્ટિ છે 7મી પોતાના ઘર પર છે, પરંતુ શનિ સ્વગ્રહી દ્રષ્ટિ છે. 36 વર્ષની ઉંમર થઈ ગયા પછી શનિનો પોઝિટિવ ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલે જ માટે એમને કહ્યું ભાઈ તમે નોકરી જ કરી શકો છો. હવે જે કુંડલીની અંદર, જેમ કે આપનો પ્રશ્ન છે કેવી રેમેડી કરવાથી કયા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય, તો આપણે નવી નવગ્રહનું સામાન્ય ફળાદશની વાત કરીએ કે રેમેડીની વાત કરી દઈએ ને, તો સૂર્ય છે આત્માનો કારક છે. તો જો તમારે સૂર્ય બળવાન કરવું હોય કે અથવા તો તમારી કુંડલીમાં સૂર્ય નબળો હોય તો નિત્ય સૂર્યને પાણી ચડાવો, સૂર્યને જળ ચડાવો અને સૂર્ય નમસ્કાર કરો. વડીલોને આદર સત્કાર આપો. રાજાના વિશે ક્યારેય ખોટી કોમેન્ટ ન કરવી, કારણ કે સૂર્ય એટલે રાજા. રાજા વિશે કોમેન્ટ કરવામાં આવે ખોટી એટલે સૂર્ય તમારો નબળો બને. પછી હવે ચંદ્ર. ચંદ્ર એટલે મન છે. તો ચંદ્રનું કારકત્વ છે દૂધ, પાણી અને સાકર. નિત્ય મહાદેવજીના મંદિરમાં જઈ દૂધ, પાણી, સાકર અર્પણ કરવામાં આવે તો ચંદ્ર બળવાન થાય. મંગળ એટલે મેનેજમેન્ટ, એગ્રેસિવતા, મોટા ભાઈ. તો જેને મોટા ભાઈ છે એ મોટા ભાઈનું આજ્ઞાનું પાલન કરે તો મંગળ બળવાન થાય. જેને મોટા ભાઈ નથી પરંતુ એ સ્વયં પોતે મોટા છે તો મહાદેવજીના મંદિરની અંદર અથવા તો ગણેશજીના મંદિરની અંદર દર મંગળવારે અથવા તો નિત્ય રેવડીનો પ્રસાદ ધરાવે તો મંગળ બળવાન થાય. બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ. જેને લેખનનું જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, જે CS આદિ અભ્યાસ કરી રહ્યા છે, જે એન્કરિંગ કરી રહ્યા છે, અથવા તો જે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી રહ્યા છે, તેમને બુધ બળવાન કરવું હોય તો બુધ એટલે નારંગીનું ફળનું દાન કરવું જોઈએ.
લીલા વસ્ત્રનું દાન કરવું જોઈએ, કોઈ પણ વ્યક્તિ વિશે ખોટી કોમેન્ટ ન કરવી જોઈએ અને શક્ય હોય તો ખોટું બોલવાનું ટાળવું જોઈએ, અસત્ય ન બોલવું જોઈએ. ફોન આવી રહ્યો છે. જી હલો, હેલો, હા, શું નામ છે આપનું? પિંકી શાહ, પિંકીબેન, આપ ક્યાંથી બોલો છો? સાબરમતી ડીકેબીથી. અમદાવાદથી. પિંકીબેન, તમારી જન્મ તારીખ કઈ છે? જન્મ 6/7/65. આપનો અવાજ યોગ્ય નથી આવતો. જન્મ તારીખ 6/7/65. 6/7/1963. ઓકે, અને જન્મનો સમય કયો છે? જન્મ છે જન્મનો સમય આપ જણાવશો? 12:45. 12:45 સવારનો, શનિવાર. શનિવાર. તો પિંકીબેન, આપનો શું પ્રશ્ન છે? તારીખ તો કીધું સમજવું પડ્યું મને. આપનો સવાલ શું છે? શું સમસ્યા છે આપને? હે? સમસ્યા શું છે આપને? સમસ્યા તો બહુ બધી છે, કરોડપતિ બનવું. પિંકીબેનને કરોડપતિ બનવું છે, પણ હાલની સમસ્યા શું છે? કરોડપતિના સપના તો જોઈ શકાય છે. ફ્લેટ લેવો છે, બધી બહુ આપ એક સમસ્યા જણાવો પિંકીબેન. આપ એક સમસ્યા જણાવો આપને, તો એનું નિવારણની વાત કરીએ આપણે. હા, અચ્છા એવું છે. હું સમસ્યા તો બહુ બધી હશે, કોઈ એક કહું તમને. જી તમારે ફ્લેટ ખરીદવો છે, તમારે મિલકત ખરીદવી છે? હા, એ ખરીદવી છે તમારે. હા. ઓકે, તો શાસ્ત્રીજી પિંકીબેન સાબરમતી અમદાવાદથી જોડાયા છે. તેમની જી. જન્મ તારીખ 6/7/1963 છે જી. અને તેમને કરોડપતિ બનવું છે તેવો તો તેમનો સવાલ હતો. જી કરોડપતિ તો આપણે બધા જ છીએ. પરમાત્માએ આપણને અબજોનું શરીર આપેલું છે, જી. પણ એમને ખરીદવો છે ફ્લેટ. જી તો ફ્લેટ ખરીદવો છે એટલે કે મિલકત ખરીદવી છે, તો એનો જી. ઉચિત સમય કયો જી. હોઈ શકે? આપણે પહેલા તો પિંકીબેનને કહીએ કે જો કરોડપતિ બનવું હોય તો પહેલા તો અમિતાભ બચ્ચન સાહેબના કોન બનેગા કરોડપતિમાં આપ જોડાઈ શકો છો. યસ. અને સાથે પિંકીબેનને ગુરુની મહાદશા પ્રારંભ થઈ ગઈ છે અને ગુરુની અંદર ગુરુની મહાદશા ચાલી રહી છે અને 28/10/2026 સુધી ગુરુની અંદર ગુરુની મહાદશા છે. ગુરુ સ્વગ્રહી છે અને પ્રોપર્ટીનો માલિક પણ આપની કુંડલીમાં ગુરુ છે. એટલે ચોક્કસથી તમે 26-28 ડિસેમ્બર એટલે 2026 સુધી, ડિસેમ્બર એટલે આગામી 1 વર્ષ પર્યંતમાં તમે પોતાનું મકાન પ્રોપર્ટી લઈ શકો છો. પરંતુ આપની કુંડલીમાં ચતુર્થ ભાવની અંદર ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ છે. 10મા સ્થાનમાં બુધ, રાહુ, સૂર્ય, શુક્ર એટલે ગ્રહણ યોગ, બંધન યોગ થયેલા, જેના કારણે તમારા જીવનને ઘણી બધી મુશ્કેલીઓ ઉત્પન્ન થયેલી છે. તો જો આ અશુભ યોગ છે એનું જો નિરાકરણ ન કરાવ્યું હોય તો નિરાકરણ કરાવજો, અને નિરાકરણ કરાવ્યું હોય તો આ વર્ષે જો તમે હિંમત કરશો તો જરૂરથી આપ પોતાની પ્રોપર્ટી લઈ શકશો. કેમ કે ગુરુ શુભ ગ્રહ છે, આપની કુંડલીમાં ગુરુ બળવાન છે, ગુરુની મહાદશા ચાલે છે, મકાનનો માલિક ગુરુ છે અને મકાનના સ્થાનનો કારક ચંદ્ર છે તે પણ ત્યાં બિરાજમાન છે. એટલે એ ચોક્કસથી તમને સફળતા મળશે. હિંમત કરજો. અને આપની છે ને ધનુ રાશિ બતાવી રહી છે આપની જન્મ તારીખ પ્રમાણે. તો ધનુ રાશિ પ્રમાણે આપનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો છે. તો એ મૂળ નક્ષત્રની શાંતિ ન કરાવી હોય તો આ પણ કરાવી જરૂર છે. જરૂરથી આ વર્ષે આપને શુભ સમાચાર મળે, શુભ લાભ થાય તેવા શુભ ગ્રહો જણાઈ રહેલ છે. જી. તો પિંકીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી. તો શાસ્ત્રીજી, કરોડપતિ તો બધાને બનવું છે, જી. તો દરેકને પૈસા તો જોઈએ જ છે. ચોક્કસ. કારણ કે આપણે જે જીવન જીવી રહ્યા છે તો તેમાં ઘણા બધું મૂલ્ય જે છે એ જી. પૈસાથી થતું હોય છે. જી. પરંતુ શારીરિક રીતે આપણે જ્યારે સ્વસ્થ હોય, માનસિક રીતે સ્વસ્થ હોય તો એની પરમાત્માની કૃપા જ હોય છે કે તમે અબજોપતિ છો. કરોડોપતિ જી. નથી, તમે અબજોપતિ છો. પહેલું સુક્તે જાતે ન રહે. યસ સર. તો પહેલું સુક્તે જાતે નરા, તો પરમાત્માનો આભાર આજે આપણે માનીએ. અને વ્યુઅર્સ આપણી સાથે ઘણી રીતે જોડાયા છે. વોટ્સઅપના માધ્યમ દ્વારા પણ તેમને મેસેજ કર્યા છે, જી. ફોન પણ તેમને કર્યા છે. અને શાસ્ત્રીજી, આ સમય જો અખવાડિયું કહેવાય, અખવાડિયું, જી. તો તેની અંદર કઈ રાશિ જે છે એ ફળદાયી છે, જી. શુભદાયી છે, તો એ રાશિ વિશે આપણે વાત કરીએ. જી. અને આ વીકની અંદર કઈ બેસ્ટ રાશિઓ છે કે જેનું જે અઠવાડિયું છે બહુ સારું જઈ રહ્યું જી. છે?
એ પહેલાં આપણે જે આપણો જે ફોન આવતા પહેલાં જ આપણે જે વાત હતી કે રેમેડીઝની અલગ અલગ, યસ યસ. તો આપણે બુધ સુધી પહોંચેલા હતા. ગુરુને બાકી હતું. તો ગુરુ જ્ઞાનનો કારક છે. એટલે જેના ઘરની અંદર દરિદ્રતા હોય, લક્ષ્મીના પ્રશ્નો હોય, યશ પ્રતિષ્ઠા સન્માનના પ્રશ્નો હોય, તો ચોક્કસથી તમારી કુંડલીમાં ગુરુગ્રહ નેગેટિવ છે. અને ગુરુગ્રહનું પોઝિટિવ બનાવવા માટે વગર ખર્ચાની જો રેમેડી હોય તો અઠવાડિયામાં 2 વખત તમારા ઘરનું મંદિર છે ને એ શુદ્ધ સાફ કરવું જોઈએ. ભગવાનને સ્નાન, ફોટા ચિત્રજી હોય એને સ્નાન કરાવીને તિલક ઇત્યાદિ કરવા જોઈએ. આપણા ઘરની અંદર જો પુસ્તકાલય છે અથવા તો બાળકો રહેતા હોય એટલે બાળકોને કારણે પુસ્તકો તો હોય છે, તો જે પુસ્તકો મૂકવાનું જે સ્થાન છે એ સ્થાનને પણ સાફ કરવું જોઈએ. માતા પિતા વડીલોને નિત્ય નમસ્કાર કરવા જોઈએ એવું કહ્યું છે, પરંતુ જો નિત્ય ન કરતા હોય પણ ગુરુવારે તો અચૂક માતા પિતા વડીલોને નમસ્કાર કરવા જોઈએ. જો દાદા દાદી દૂર રહેતા હોય તો ફોન કરીને પણ એમને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય જીનેન્દ્ર ઇત્યાદિ કહી અને તમે પણ એમના આશીર્વાદ લઈ શકો છો. એટલે ગુરુ ગ્રહ છે એ જ્ઞાનનો કારક છે. તો વડીલોને માન સન્માન આપવું, મંદિર જે દેવ સેવા છે દેવ સેવાને શુદ્ધ સાફ કરવી, અને પુસ્તકાલય એટલે પુસ્તકો મૂકવાનું જે સ્થાન છે એને સ્વચ્છ રાખવામાં આવે તો ગુરુગ્રહ બળવાન થાય છે. શુક્ર એટલે સ્ત્રી, શુક્ર એટલે સુખ, શુક્ર એટલે લક્ઝુરિયસ લાઈફ. જેને લક્ઝુરિયસ લાઈફ ભોગવવી છે, જેને કરોડોપતિ ખરબોપતિ બનવું છે, જેને બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ વસ્ત્ર ધારણ કરવા છે, તો તેમને શુક્ર બળવાન કરવો જોઈએ. અને શુક્ર સુખનો કારક છે. શુક્ર એટલે સ્ત્રી, શુક્ર એટલે લક્ષ્મી. લક્ષ્મીજીને અને સ્ત્રીઓને આદર સન્માન કરવામાં આવે, સારા પરફ્યુમ્સનો ઉપયોગ કરવામાં આવે, નિત્ય દિવસની અંદર 1-2 વખત કપડાં બદલવામાં આવે, શુદ્ધ સ્વચ્છ કપડાં ધારણ કરવામાં આવે, ફાટેલા કાણેલા તૂટા આવા કપડાં ન પહેરે, પોતાના શૂઝ છે એ શૂઝ સ્વયં સાફ કરે તો ચોક્કસથી શુક્ર બળવાન થાય. અને જેટલું શુક્ર બળવાન થાય એટલી લક્ઝુરિયસ લાઈફ, સમૃદ્ધિ, ઐશ્વર્યની વૃદ્ધિ થતી હોય છે. શનિ શાંતિનો કારક છે. જેને પનોતી ચાલે છે, સડાસાતી પનોતી છે, અથવા તો શનિનો ભાગ્યના કારક છે, તો તેવા લોકોએ નિત્ય પીપલ વૃક્ષની પૂજા કરવી જોઈએ. પીપલાને ત્યાં આગળ પાણી જળ અર્પણ કરવું જોઈએ. હનુમાન ચાલીસા કરવામાં આવે તો પણ શનિનો જે અશુભ પ્રભાવ છે એ શાંત થતો હોય છે. અને જેની જીવનની અંદર રાહુ અને કેતુનો દુષ્પ્રભાવ હોય છે તો તેમણે કૂતરાની સેવા કરવી જોઈએ, કાબરચીતા કૂતરાની સેવા કરવી જોઈએ. સાથે દેવાલય પર એટલે મંદિર પર જે ધ્વજ છે એ ધ્વજના દર્શન કરવા જોઈએ. અને સાથે રાહુની અધિષ્ઠતી દેવી માં સરસ્વતી શારદા છે, તો જે સરસ્વતીની ઉપાસના કરે છે, સરસ્વતીની જે પૂજા કરે છે, વિદ્યાર્થીઓને પુસ્તકોનું, લેખનીનું દાન આપે છે, તેમના જીવનની અંદર રાહુનો કુપ્રભાવ હોય શાંત થાય છે. અને ધનાત ધર્મ તત સુખમ, દરેક પ્રકારના જો સુખની પ્રાપ્ત કરવી છે તો તમારે ધર્મનું આચરણ કરવું પડશે, આચાર વિચાર શુદ્ધ કરવા પડશે, પ્રાણી માત્ર પર પ્રેમ રાખવું પડશે. જ્યારે પ્રાણી માત્ર પર પ્રેમ રાખવામાં આવે, આચાર વિચાર શુદ્ધ કરવામાં આવે, તેવું શાસ્ત્ર કહે છે કે ભાઈ ભગવાનની કૃપાથી ઓટોમેટિક ભાગ્ય અને નેગેટિવ ગ્રહો છે ને એ પણ પોઝિટિવ બનતા હોય છે. જી. તો શાસ્ત્રીજીએ કહ્યું કે તમારા જીવનમાં તમારે આચાર વિચાર બદલવા પડશે. Incoming call. પરમાત્માની કૃપા મેળવવા માટે આપણે ઘણા બધા ફોન આવી રહ્યા છે. Incoming call. હલો, શું નામ છે આપનું? હા, ઇન્દુ પટેલ. ઇન્દુબેન, હા, આપ ક્યાંથી છો? કોટેશ્વર, મોટેરા. મોટેરાથી. ઓકે, સાબરમતી મોટેરાથી છો. હા. અને આપની જન્મ તારીખ શું છે? મારે મારા સન માટે પૂછવું છે. હા, જણાવો. તેમની જન્મ તારીખ જણાવો. એની 10/8/89. 10/8/89. 10/8/89. અને જન્મનો સમય શું છે? એનો તો સાંજનો 10 વાગ્યાનો 7 મિનિટ. 10:07. 7 મિનિટ. હા, PM. 10:07 PM સાંજનો. સમસ્યા શું છે? તેમનો શું પ્રશ્ન છે આપના સનનો? હા, એમનો પ્રશ્ન એ છે કે એમના મેરેજ ક્યારે થશે. અચ્છા, તો શાસ્ત્રીજી વર્તમાન સમયની સમસ્યા લગ્ન ક્યારે થશે? 10/8/89 જન્મ છે અને રાત્રે 10:07 છે. પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે, પોતાનાથી 12મા સ્થાનમાં બિરાજમાન છે. અને બુધ ગ્રહના કારણે અશુભ ફળ મળી રહ્યું છે. તો વૃશ્ચિક રાશિ છે, તો અશુભ યોગનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. વૃશ્ચિક રાશિ છે એટલે વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે, માંગલિક કુંડલી નથી, પરંતુ બુધનો જો ઉપાય કરવામાં આવશે તો ચોક્કસથી વિવાહ યોગ બનશે. અને એક આ લાંબી ઉંમર થઈ ગઈ છે એટલે આપણે વિશેષ અભ્યાસ કરી અને વધારે માહિતી લઈને જો એનો ઉપાય કરશો તો આપને સફળતા મળશે. તો આપ પછી પણ અમારો સંપર્ક કરી શકો છો. જી.
તો ઇન્દુબેન આપનો ખૂબ ખૂબ આભાર. તમે પછી પણ સંપર્ક કરી શકો છો. ડિટેલમાં તમને તમામ માહિતીઓ આપવામાં આવશે. આપનો ખૂબ ખૂબ આભાર. જી. ઓકે. શાસ્ત્રીજી, આપણે ફરીથી એ વાત પર આવીએ કે રેમેડી જે છે તમે જણાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી. કે જે રેમેડી હોય છે તેમાં ઘણું બધું પરિવર્તન આવતું હોય છે. રેમેડી જો તમે કરતા રહો તો તેના કારણે. જી. અને છેલ્લે અંતે આપણે એક લઈ લઈએ કે રાશિ, વર્તમાન સમયની રાશિ કઈ સારી રાશિ છે આ વખતે અઠવાડિયાની અંદર? તો જી. સમય ખૂબ સારો જવાનો છે. જી, એવું કહી શકાય કે ભાઈ શનિ મહારાજની રાશિ છે, મૂળ રાશિ એ ત્રિકોણ રાશિ કુંભ રાશિ છે, અને કુંભ રાશિમાં રાહુ ચાલી રહ્યો છે. અને સિંહ રાશિના માલિક જે સૂર્ય છે એ ધનુ રાશિમાં છે. એટલે નૈસર્ગિક બળ ધનુ રાશિની અંદર જ્યારે સૂર્ય આવે અને મીન રાશિમાં ત્યારે નૈસર્ગિક બળ ગુમાવી દેતા હોય છે. એટલે સિંહ રાશિ અને કુંભ રાશિ સિવાય તમામ રાશિઓ માટે આ વીક છે એક લાભદાયક છે, આનંદદાયક છે અને મનના શુભ મનોરથ પૂર્ણ કરે એવા છે. તો એનો મતલબ એવું કે કુંભ રાશિ અને સિંહ રાશિ વડે કંઈ ગભરાવાની જરૂર નથી. રાહુ કેતુ છે એ સમાજનું સત્ય જ્ઞાન આપતા હોય છે. કેમ કે મૂળ રાશિ શનિની રાશિ છે. શનિ છે ન્યાયાધીશ છે, એટલે હંમેશા ન્યાય કરતા હોય છે. એટલે કુંભ રાશિ અને સિંહ રાશિ વાળાએ વધુ મહેનત, વધુ પરિશ્રમ કરવાથી નેક્સ્ટ મંથની અંદર લાભ લઈ શકે છે. અને આ વીકની અંદર મીન રાશિ અને ધનુ રાશિ વાળા વિશેષ લાભ લઈ શકે છે. મેષ અને વૃશ્ચિક રાશિ વાળાએ સાવધાની રાખવાની જરૂર છે, કેમ કે એમનો માલિક મંગળ છે. અને સિંહ રાશિનો માલિક સૂર્ય છે, ધનુ રાશિમાં છે, તેમને પણ થોડુંક સાચવવાનું રહેશે. અને રહી વાત કર્ક રાશિની, તો કર્ક રાશિનો માલિક ચંદ્ર છે. એટલે ચંદ્ર આજે શનિના નક્ષત્રમાં છે, કાલે ગુરુના નક્ષત્રમાં, એટલે એ લોકોનું જીવન અપડાઉન રહેશે. શુક્રની રાશિ છે વૃષભ અને તુલા, એટલે વૃષભ અને તુલા રાશિના માલિક છે શુક્ર મહારાજ. એટલે સર્વશ્રેષ્ઠ જો આ વીક સારું હશે તો વૃષભ અને તુલા રાશિ માટે જલસા છે, બહુ આનંદમાયક રહેશે. એટલે વૃષભ અને તુલા રાશિના જાતકો માટે એકંદરે 12 રાશિમાંથી આ 2 રાશિ માટે સવિશેષ કંઈક લાભ મળવાની શક્યતા વધારે દેખાઈ રહી છે. જી. તો શાસ્ત્રીજી, ઘણા બધા વ્યુઅર્સ આપણી સાથે જોડાયા છે, વોટ્સઅપના માધ્યમ દ્વારા પણ જોડાયા, તેમના ફોન પણ આવ્યા. ઘણા બધાના ફોન સમયના અભાવને કારણે આપણે નથી લઈ શકતા. તેઓ પણ સંપર્ક કરી શકે છે. યુટ્યુબના માધ્યમ દ્વારા પણ તેઓ સંપર્ક કરી શકે છે, તેમના સમસ્યા તેમના જીવનની જણાવી શકે છે. અને શાસ્ત્રીજીએ આપણને નવરાત્રિનું મહત્વ જણાવ્યું, 11સનું મહત્વ જણાવ્યું, પૂનમનું મહત્વ જણાવ્યું, અને સાથે સાથે જે વાર વાઇઝ જે રેમેડી છે, ગ્રહો વાઇઝની રેમેડી છે તે પણ આપણને જણાવી. અને આજે આપણી સાથે જે પણ કોલર જોડાયા હતા તેમનો પણ દિલથી આભાર. તો આવી જ રીતે અમે તમારી સાથે જોડાતા રહીશું. અને તમારા જીવનની કોઈ પણ સમસ્યા હોય તો તમે નીચે આપેલા સંપર્ક નંબર પર સંપર્ક કરી શકો છો. હવે આ કાર્યક્રમને આપણે પૂર્ણાહુતિ કરીએ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું ભવિષ્ય જાણો કાર્યક્રમમાં. નમસ્તે.